નમસ્કાર દર્શક મિત્રો, अब तकના આ પ્રોગ્રામ ચાય પે ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ફરીવાર એક નવો વિષય લઈને તમારી સમક્ષ અમે ચાય પે ચર્ચા કરવા માટે હાજર થઈ ગયા છીએ। મિત્રો, માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રદૂષણની સમસ્યા આજે બહુ જ મોટી મુશ્કેલી ઊભી કરી રહી છે અને આ પ્રદૂષણમાં એક સિંહ ફાળો હોય તો એ બાયોમેડિકલ વેસ્ટનો પણ છે। આ બાયોમેડિકલ વેસ્ટ શું છે, એનાથી શું શું ખતરો થઈ શકે છે, કે આ રોગચાળા ફેલાઈ શકે છે, એના પ્રત્યે આપણે એક ગંભીર ધ્યાન દોરવાની જરૂર છે। ત્યારે આ મુદ્દે બાયોમેડિકલ વેસ્ટ અને એનાથી થતા પ્રદૂષણ તેમજ એનાથી આપણે કઈ રીતે રોગચાળો અટકાવી શકાય એવા વિવિધ મુદ્દાઓને આવરીને એક ચર્ચા કરવાના છીએ। મિત્રો, આજે अब तकના સ્ટુડિયોમાં મારી સાથે બે મુખ્ય મહેમાન હાજર છે। સૌપ્રથમ તમને પરિચય આપું તો અરુણભાઈ દવે, કે જેઓ વર્ષોથી પત્રકાર તરીકે કાર્યરત છે, તેઓ એક સમાજમાં લગતી ઘટનાઓના વિશ્લેષણ તરીકે કાર્યરત છે। અરુણભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। ત્યારબાદ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર કિરણ અવસિયા, જેઓ મેડિકલ માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે કાર્યરત છે, તેમજ ડિસ્ટ્રોમેટ બાયોક્લીન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તરીકે પણ 18 વર્ષથી કાર્યરત છે। તેમનો અનુભવ આ ફિલ્ડમાં ખૂબ જ ઊંડો છે અને તે આજે આપણને વિવિધ મુદ્દાઓ માટે ચર્ચા કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। આપણે પર્યાવરણની સુરક્ષા કરતા શીખવાનું છે। ત્યારબાદ કિરણભાઈ, તમને હવે મારે પ્રશ્ન થાય કે આપણે ઘરે એક સૂકો કચરો અને ભીનો કચરો એ રીતે તો આપણે અલગ તારવતા જોઈએ છીએ અને સરકારે પણ ગાઈડલાઈન એની બહાર પાડી દીધી છે। હવે જે હોસ્પિટલનો જે વેસ્ટ હોય છે, હોસ્પિટલનો જે કચરો હોય છે, તે ઘરના કચરાથી કેવી રીતના અલગ હોય છે અને એનો નિકાલ હોસ્પિટલમાં કેવી રીતના થતો હોય છે? હોસ્પિટલ વેસ્ટ કે જૈવિક તબીબી કચરો જે આપણે કહીએ, એની જો વ્યાખ્યા આપીએ તો કોઈ પણ વસ્તુ જે દર્દીની સારવાર, નિદાન કે એના ઇમ્યુનાઇઝેશન એટલે રસીકરણમાં વપરાયા પછી નકામી હોય એને જૈવિક કચરો અથવા તો બાયોમેડિકલ વેસ્ટ કહીએ છીએ। જ્યારે આ બાયોમેડિકલ વેસ્ટની વાત આવે ત્યારે આ બાયોમેડિકલ વેસ્ટ જોખમી એટલા માટે છે કે તેમાં રોગ ફેલાવે તેવા ઘણા બધા જીવાણુ, વિષાણુઓ હોઈ શકે છે અને એનો અયોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો જેના કારણે સમાજમાં રોગ ફેલાય, નંબર 1। નંબર 2, વધતા જતા વિકાસ સાથે આપણે વધુ પડતા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ્સ વાપરવા, સેફટી માટે, સલામતી માટે વાપરતા શીખી ગયા અને આવતા પણ ગયા। હવે આ બધું જ પ્લાસ્ટિક જ્યારે બાળવામાં આવે તો હવામાં પ્રદૂષણનો વધારો કરતો હોય છે। હવે કોઈ પણ વેસ્ટ તો ભારત સરકારનો 1986નો કાયદો છે, એ અમ્બ્રેલા એક્ટ છે, જેને છત્રી કહેવાય, કે જેની નીચે અલગ અલગ વેસ્ટનું કેવી રીતે સંસ્થાપન કરવું, મેનેજમેન્ટ કરવું અને એને ડિસ્પોઝ કરવો, જેના કારણે પ્રદૂષણ પણ ન ફેલાય અને પર્યાવરણની રક્ષા પણ થાય। આ સંજોગોમાં ઇન્ડસ્ટ્રી માટે અલગ કાયદો છે, હાઉસનું તો હવે આપણને બધાને ખબર જ છે કે સ્માર્ટ સિટી અંતર્ગત આપણે અલગ અલગ વેસ્ટ સૂકો ભીનો જુદો કરી અને રિસાયકલ કરવો પડે છે। કેમિકલ વેસ્ટની અલગ વાત છે। એ જ રીતે બાયોમેડિકલ વેસ્ટનો કાયદો 2002માં ભારત સરકાર દ્વારા અમલમાં આવ્યો છે, જેનો દરેક હોસ્પિટલે પાલન કરવું જરૂરી છે। જી, જેમ કિરણભાઈએ કીધું કે બાયોમેડિકલ વેસ્ટનો જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે 2002માં ભારત સરકારે, એ તમામ હોસ્પિટલે એ કાયદાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। તો એક પ્રશ્ન એ થાય કે કિરણભાઈ, આ બાયોમેડિકલ વેસ્ટ જે છે એમાંથી નુકસાન શું થાય છે? હા, બહુ જ અગત્યનો સવાલ છે કે જે બાયોમેડિકલ વેસ્ટ છે એમાં રોગ ફેલાઈ શકે તેવા જીવાણુ, વિષાણુઓ હોય, જો એનો અયોગ્ય રીતે નિકાલ કરવામાં આવે, શેરીમાં નાખવામાં આવે, ગટરમાં નાખવામાં આવે તો સમાજમાં આ રોગનો ફેલાવો વધે છે। અત્યારની પરિસ્થિતિમાં તો આ કોવિડમાં ઘણા બધા લોકો આ બાયોમેડિકલ વેસ્ટ માટે જાગૃત થઈ ગયા છે અને યોગ્ય પગલાં લે છે। પણ સામાન્ય સંજોગોમાં કોવિડ પેન્ડેમિક નહોતું ત્યારે પણ બીજા વાયરસીસ, દાખલા તરીકે HIV હોય કે કોલેરા હોય, બેક્ટેરિયલ રોગ કોલેરા, ટાઇફોઇડ અથવા H1N1, આ બધા વાયરસોનો પણ ફેલાવો હવા અથવા પાણીથી થતો હતો, જેના કારણે આ બધાનો યોગ્ય નિકાલ કરવો જરૂરી હતો, જેથી સમાજમાં કોઈ જાતના પેન્ડેમિક નહીં પણ એપિડેમિક્સ ફેલાય નહીં। આ ઉપરાંત એને અયોગ્ય રીતે બાળવામાં આવે તો એ હવામાં પ્રદૂષણ ફેલાવતો। તમે જો જૂની વાત યાદ કરો તો ઘણી બધી જગ્યાએ કચરાનો ઢગલો ભેગો કરીને સળગાવી દેવામાં આવતો
તો એમાં પ્લાસ્ટિક અને એનું પ્રોપર ડિસ્પોઝલ ન થયું હોય જેના કારણે પ્રદૂષણ ફેલાતું હતું, જેનો પણ કંટ્રોલ આપણે સાયન્ટિફિક પ્રોસેસથી કરી શકીએ છીએ. આ સંજોગોમાં જે વેસ્ટ છે એને સરકારશ્રીના નિયમ પ્રમાણે યોગ્ય રીતે સેગ્રિગેટ કરી અને હોસ્પિટલ જે ડિસ્પોઝલ એજન્સી છે એને આપતી હોય છે અને એના માટેની કાયદાકીય ઘણી બધી છણાવટ છે જેની આપણે આગળ ચર્ચા કરશું. સોનાનો સૂરજ ખૂબ જ સુંદર વાત કરી કિરણભાઈ. અને જ્યારે ચર્ચાનો દોર આગળ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને મારે એ બાબતે જાણવું છે કે ગાયનેક હોય, જનરલ પ્રેક્ટિશનર હોય, સર્જન હોય, આવા બધાના અલગ અલગ વેસ્ટ નીકળતા હોય છે. શરીરના અંગો, કપાયેલા અંગો હોય, ગાયનેકનો અલગ વેસ્ટ હોય, તો આ બધા વેસ્ટની અલગ અલગ પ્રકારની જે કેટેગરી હોય છે તો એની નિકાલની વ્યવસ્થા કેવી રીતની હોય છે? હવે સામાન્ય રીતે જે ગાઈડલાઇન્સ છે, જે સિસ્ટમ એસ્ટાબ્લિશ થઈ છે એ પ્રમાણે અલગ અલગ કેટેગરી એની ટ્રીટમેન્ટ ટેકનોલોજી પ્રમાણે પાડવામાં આવી હોય છે. આ ઉપરાંત જે વેસ્ટ છે એના પણ પ્રકાર હોય છે. એક છે તમારો જૈવિક વેસ્ટ, એટલે કે શરીરના અંગો, ડિલિવરી પછી પ્લાસેન્ટા એટલે કે ઓર છે, શસ્ત્રક્રિયા દરમિયાન જે વેસ્ટ, શસ્ત્રક્રિયા દરમિયાન એમ્પ્યુટેશન, હાથ, આંગળું, આંતરડું કાપ્યું હોય આ બધા માટેની એક અલગ કેટેગરી છે. ત્યારબાદ આવે છે પ્લાસ્ટિક મટીરિયલ, એના માટેની અલગ કેટેગરી છે, પ્લસ ગ્લાસ. અને જે ચોથી કેટેગરી છે જે તીક્ષ્ણ વસ્તુઓ છે, જે વાગી જાય, સોય છે, કાતર છે, ટાંકા લેવાની સોય છે, જે ગમે એને હેન્ડલ કરતી વખતે પણ વાગે અને રોગ ફેલાવાની શક્યતા હોય છે. તો બ્રોડલી આની 4 કેટેગરી હોય છે. એમાં જે જૈવિક કચરો છે એને પીળી કોથળીમાં ભેગો કરવામાં આવે છે. જે પ્લાસ્ટિકનું મટીરિયલ છે એને બ્લ્યુમાં, અને જે રેડમાં, અને જે કાચની વસ્તુઓ છે એને લાલ કલરમાં. આ ઉપરાંત સફેદ કલરનું નાનું બોક્સ હોય એમાં જે તીક્ષ્ણ વસ્તુઓ છે, બ્લેડ્સ હોય, એ બધી એમાં ભેગી કરવામાં આવે છે અને ત્યારબાદ કંપનીને ડિસ્પોઝ કરવા માટે હોસ્પિટલ આપી દેતી હોય છે. કિરણભાઈ, અહીંયા મને વચ્ચે એક પ્રશ્ન થાય છે કે આમાં સૌથી ખતરનાક કયા પ્રકારની કેટેગરીનો વેસ્ટ હોય છે? જે તમે 4 કેટેગરી દર્શાવી એમાં કે સમય સાથે આપણું નોલેજ વધતું જતું હોય. એક સમય એવો હતો કે હિપેટાઇટિસ બી 1982થી 1989 સુધી, કારણ કે મેં 82માં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એટલે આ બધું કોલેરા એપિડેમિક્સ પણ મેં જોયા છે, HIV-ને પણ સારી રીતે જોયો જાયનો છે. એટલે આપણું નોલેજ છે ને એક આઈસબર્ગ છે, હિમશિલા. એક સમયે અમે એવું માનતા કે હિપેટાઇટિસ બી બહુ જ ખતરનાક છે. એની પહેલાં ટ્યુબરક્યુલોસિસ અને ટીટેનસ માટે એવું મનાતું. ત્યારબાદ HIV-ની વાત આવી, ત્યારબાદ H1N1 આવ્યું, ડેન્ગ્યુ ને એ બધા ડિઝીઝ આવ્યા, અને અત્યારે આપણી સામે આ COVID-19 ઊભો છે. એટલે કોઈ પણ જંતુ કે વિષાણુ જે રોગ ફેલાવી શકે એ ખતરનાક જ છે. આપણે ટાઈમ બોમ્બ સાથે જ કામ કરીએ છીએ એમ માનીને જ ચાલવાનું છે કે ગમે ત્યારે ફૂટી શકે. આ બાયોમેડિકલ વેસ્ટથી કિરણભાઈ જે સૌપ્રથમ એના સંપર્કમાં આવે છે તો એ છે નર્સ કે જે પેરામેડિકલ સ્ટાફ, એ સૌપ્રથમ આ બાયોમેડિકલ વેસ્ટના સંપર્કમાં આવશે. તો આ જે પેરામેડિકલ સ્ટાફ છે એને આનાથી કેટલો ભય હોય છે કિરણભાઈ? બેદરકારી કોઈ પણ જગ્યાએ ભયજનક જ. જી બિલકુલ, ચોક્કસ વાત છે. તમારી નજર હટી, દુર્ઘટના ઘટી, એવી વાત છે. એટલે નેચરલી ડોક્ટર્સ અને નર્સ એ બે એવા છે કે દર્દીના સીધા સંપર્કમાં આવે છે. જ્યારે દર્દીના સંપર્કમાં આવે છે ત્યારે દર્દીનું સ્ટેટસ પણ ઘણી વાર ખબર નથી હોતું કે આને HIV છે, હિપેટાઇટિસ બી છે, કે કોવિડ છે, કે કોઈ પણ રોગ છે. પણ ઇમરજન્સીમાં જ્યારે એ લોકો ટ્રીટમેન્ટ ચાલુ કરે છે ત્યારે તેના રક્ત કે એના શરીરના સ્ત્રાવના કોન્ટેક્ટમાં આવે ત્યાંથી એમને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેલી હોય. એટલે કોઈ પણ દર્દી આવે ત્યારે આ શેનું દર્દી છે એ નહીં, આપણી સલામતી જોવાની છે.
અને ખાસ કરીને પેરામેડિકલ અને ડૉક્ટર્સે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દર્દીને ખાલી આપણે 2 ટાંકા લેવા છે, છતાંય પૂરતી સલામતી સાથે કામ કરવું જોઈએ, જેના કારણે કોઈ પણ જાતનો રોગ એ લોકો કોન્ટ્રાક્ટ ન કરે. બહુ સરસ શબ્દ હવે તો ગુજરાતીમાં આવી ગયો છે, સંક્રમણ ન થાય. હા. કોવિડે જે ઘણું બધું આપ્યું, મેં ગુજરાતીમાં એક સંક્રમણ સરસ શબ્દ, શબ્દ હા. આપી દીધો છે. ખૂબ જ સરસ વાત કરી કિરણભાઈ કે જે શબ્દની વાત કરી તો કોવિડ જે 19 છે, કોરોનાની મહામારી છે, એમાં ઘણા બધા એવા શબ્દો છે એ અત્યારે પ્રચલિત થઈ ગયા છે. HIV એડ્સના જમાનામાં વાયરસ શબ્દ બહુ પ્રચલિત હતો. આજે એવા ઘણા બધા શબ્દો પીપી કીટ ને એવા સાવ અભણ માણસો પણ બોલે છે. હા. તો કિરણભાઈ જ્યારે ચર્ચા આગળ વધી રહી છે ત્યારે એક સૌથી અગત્યનો પ્રશ્ન મારા મનમાં એ થાય છે કે આ જે તમારો પ્લાન્ટ છે એ સમગ્ર હોસ્પિટલમાંથી જ્યારે વેસ્ટ કલેક્ટ કરે છે તો એ કયા પ્રકારની કેવી એની વેસ્ટ મેનેજમેન્ટની સિસ્ટમ હોય છે જેથી કચરો તમારા પ્લાન્ટ સુધી પહોંચે અને ઓછામાં ઓછું કોઈને ઇન્ફેક્શન ન લાગે, એવું એનું કલેક્શન થાય. તો આ બાબતે દર્શકોને માહિતી આપશો. પહેલો જ જે નિયમ છે એ કચરાનું વર્ગીકરણ, કયા પ્રકારનો કચરો છે એ પ્રકારની કલર કોડિંગ વેસ્ટમાં હોસ્પિટલે કલેક્ટ કરવાનો રહે છે. નંબર 2 કે ક્વોલિટી મેનેજમેન્ટ માટે જ્યારે અમારી વ્યક્તિ અમારું વ્હીકલ વેસ્ટ કલેક્ટ કરવા જાય છે ત્યારે કાર્ડ સ્વાઇપ થાય છે, ત્યારથી અમને ઓફિસમાં ખ્યાલ આવે છે કે એક્સ હોસ્પિટલમાં આટલા કિલો આ કલરની વેસ્ટ કલેક્ટ થયો. ત્યાંથી વ્હીકલ ચાલુ થઈ અને પ્લાન્ટ સુધી પહોંચશે એ દરમિયાન એનું આ બધી ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ છે, કારણ કે તમે જોખમી વસ્તુ સાથે કામ કરો છો. એમાં એક પણ જગ્યાએ લેબ્સ કે બેદરકારી ચલાવી શકાય નહીં. એટલે જીપીએસમાં ટ્રેકિંગમાં હોય છે અને ત્યારબાદ વેસ્ટ ત્યાં પહોંચે છે ત્યારે એની કેટેગરી પ્રમાણે એની જે 3 અલગ અલગ ટ્રીટમેન્ટ ટેકનોલોજી છે એ પ્રમાણે એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. માની લો કે જે જૈવિક કચરો છે જે ખૂબ જ ઇન્ફેક્ટિવ હોય પોટેન્શિયલી અને યલો બેગમાં કલેક્ટ કર્યો હોય એને અમે સીધી 750 થી 1250 ડિગ્રી ટેમ્પરેચરે ઇન્સિનરેટ કરી દઈએ. આ ટેકનોલોજી વિશે આપણે આગળ વાત કરીશું. જે બીજી છે કે જે કચરો તમે ઊંચા ટેમ્પરેચરે બાળી શકતા નથી, જેના કારણે પ્રદૂષણ ફેલાવાની શક્યતા છે, એને જંતુરહિત ડિસઇન્ફેક્ટ કરવા માટે ઓટોક્લેવિંગ પદ્ધતિ અજમાવવામાં આવે છે કે 121 ડિગ્રીએ એમાંથી બધો જ વેસ્ટના અંદર રહેલા જંતુઓને ડિસઇન્ટિગ્રેટ મારી નાખવામાં આવે છે અને ત્યારબાદ એનો ફરીથી ઉપયોગ ન થાય એટલે એના નાના નાના 2-2 સેન્ટીમીટરના ટુકડા કરી અને શેડિંગ કરી નાખવામાં આવે. જી બિલકુલ, ખૂબ જ અદ્ભુત માહિતી આપી કે બાયોમેડિકલ વેસ્ટ જે ઇન્ડસ્ટ્રીયલ લેવલે કેવી રીતના મેનેજ થાય છે. હવે કિરણભાઈ, આ જે પોલ્યુશન બોર્ડ છે એ ખૂબ જ હવે જાગૃત થઈ ગયું છે, બહુ સખ્ત નિયમો બનાવ્યા છે, તો દર્શક મિત્રોને એના વિશે માહિતી આપો કે આ નિયમો કેવા કેવા છે અને એ નિયમોનો ભંગ થવા બદલ કઈ સજા મળવા પાત્ર છે. સૌથી પહેલાં નિયમો 2002માં સુપ્રીમ કોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સંયોજનમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બનાવ્યા. અને હું એટલું તો કહી શકું કે ભારતમાં ને ખાસ કરીને ગુજરાત સ્ટેટમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડે બહુ જ એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રિક્ટલી કરાવ્યું છે અને જેના કારણે આપણે નંબર ઓફ ઇન્ફેક્શન ઇન ધી સોસાયટી ઓછા જોઈ શકીએ છીએ. જે વર્ષો પહેલાં તમે એવું જોયું હશે કે વરસાદ પછી તાવ, શરદી, ઉધરસ, ઝાડાના ઘણા જ દર્દીઓ જોવા મળતા આજથી 8-10 વર્ષ પહેલાં. અને લાઇટલી એવું એ કહેવામાં આવતું કે વાયરા છે ને ડાક્ટરોની સિઝન આવી છે, એ અત્યારે જોવા નથી મળતું. શું કામ? કારણ કે આ જે વેસ્ટ થ્રુ ફેલાતો રોગ એ બંધ થઈ ગયો છે. એનું યોગ્ય રીતે પાલન સામાન્ય રીતે દરેક હોસ્પિટલ અને અમે લોકો કરતા જઈએ છીએ. જી બિલકુલ. હવે આ જે નિયમો તો બનાવ્યા જ છે, પણ હોસ્પિટલમાં એક ડોક્ટર કે જેને બીજો ભગવાન પણ માનવામાં આવે છે એને પણ એક જવાબદારી હોય છે કે જાગૃત કરે લોકોને જેનાથી એનાથી બચી શકાય. તો આ વિશે ડોક્ટરની કેટલી જવાબદારી બને છે એક બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે? જે નિયમ અને કાયદો છે ને એ પ્રમાણે જનરેટર, ડૉક્ટર એટલે જનરેટર છે કે જ્યાં વેસ્ટ જનરેટ થાય છે ઉદ્ગમ સ્થાન, એની પહેલી જવાબદારી છે. બીજી જવાબદારી અમારી છે કે પ્રોપર ડિસ્પોઝ થાય
અને ત્રીજી જવાબદારી આ બધું જ મોનિટર કરવાની પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. પણ ત્રણેય પાર્ટીઓ એનું સામાન્ય રીતે સુપેરે પાડતા હોય છે, સુપેરે પાર પડતી જ હોય છે. ક્યારેક આવા કિસ્સા આવતા હોય છે કે કોઈની બેદરકારી કે ભૂલમાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં જતો રહ્યો હોય, જે ખરેખર તો નિગ્લિજિબલ વાત છે, છતાંય ગંભીર બેદરકારી છે, પણ હોસ્પિટલ તરત જ એ અંગે પણ એક્શન લેતી હોય છે. કિરણભાઈ, ખૂબ જ સારી વાત કરી. આજે તમે સમાજમાં દર્શક મિત્રો જોતા હશો, આજે જે કોરોના બચાવ માટે આપણે માસ્ક જે પહેરીએ છીએ એનો પણ આપણે પ્રોપર ડિસ્પોઝેબલ નથી કરતા અને જ્યાં ત્યાં રોડ રસ્તા ઉપર ફેંકી દઈએ છીએ. તો કિરણભાઈ, મારે તમને એ પૂછવું છે કે કોરોના માટેની એક ચોક્કસ સરકારી એની ગાઈડલાઈન હોય છે અને આ બાબતે એના જે સાવચેતીના પગલાં લેવાય છે, તો એ બાબતે દર્શકોને થોડીક માહિતી આપશો? જી જરૂર. આમ તો કાયદો 2002માં બન્યો, 2012માં એમેન્ડ થયો, પણ માર્ચ 2015 પછી એમાં 3 રિવિઝન આવ્યા. અને ખરેખર ભારત સરકારે જે રીતે એક્શન લીધા અને એમાં ફેરફાર કરી અને ગાઈડલાઇન્સ આપી છે ને, જેના કારણે જ્યારે વૈશ્વિક મહામારી હોય ત્યારે એનો ત્રાસદી તો એટલી હોય જ, પણ કદાચ ઘણો કંટ્રોલ આવ્યો છે. હવે કાયદા પ્રમાણે એવું છે કે જ્યારે કોવિડનું કોઈ ડાયગ્નોસ થાય કે કોવિડ કેર સેન્ટર છે તો ત્યાંનો વેસ્ટ એક્સક્લુઝિવલી એકને બદલે 2 બેગમાં પેક કરવાનો રહે છે, જેના કારણે એમાંથી સ્પિલેજ ન થાય, કોઈ એરોઝોલ જનરેટ ન થાય, વાયરસ બીજે ફેલાય નહીં. નંબર 1. નંબર 2, દરેક વ્યક્તિ, પછી હોસ્પિટલની હોય કે અમારો સ્ટાફ હોય, એને પર્સનલ પ્રોફિલેક્સિસ લેવાની છે, પ્રોટેક્ટિવ ગિયર્સ પહેરવાના છે. અને આ ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટે કોવિડ માટે એટલું બધું મેટિક્યુલસ કામ કર્યું છે કે જે કોવિડ સેન્ટરમાં ગાડી વેસ્ટ લેવા જાય એને એક્સક્લુઝિવલી કોવિડ સેન્ટરમાં જ જવાનું છે, પછી બીજી કોઈ જ હોસ્પિટલમાં જવાનું નથી. નંબર 1. આ ગાડી જીપીએસમાં ટ્રેકિંગમાં તો છે જ વર્ષોથી કાયદામાં. આ ઉપરાંત કોવિડ સેન્ટર જ્યારે વેસ્ટ આપશે ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક એપ બનાવ્યું છે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. એમાં હોસ્પિટલ લખશે કે આજ મેં 50 કિલો વેસ્ટ આપ્યો. એ જેવું સેન્ટ્રલ ગવર્મેન્ટ દિલ્હીમાં અપલોડ થશે એટલે જે તે કંપની ત્યાં વેસ્ટ કલેક્ટ કરતી હશે એમાં રિફ્લેક્ટ થશે કે તમે 50 કિલો લીધો. જ્યારે અમે યસ આપશું ત્યારે અમારી ગાડી ટ્રેક થશે, અમારા પ્લાન્ટ ઉપર પહોંચી એ ડિસ્પોઝ થયો એટલે ફરીથી અમારે એપને ઇન્ટિમેશન આપવું પડશે કે 12:10 ગાડી આવી અને 12:40 આ વેસ્ટ ડિસ્પોઝ થઈ ગયો છે. એટલે આ પ્રકારનું આપણે જે કહીએ છીએ ને ડિજિટલ ઇન્ડિયા, ખર્ચાળ થાય, દરેક વસ્તુ ખર્ચાળ થાય, પણ એની સામે સેફટી અને ક્વોલિટી ઓફ વર્ક મળી શકે. વાહ, ખૂબ જ સરસ કિરણભાઈએ કીધું કે A to Z બાયોમેડિકલને રગે રગની એક સૂચના રાખવામાં આવે છે જેથી કરીને તેનો કોઈને એક ખતરો ન થઈ શકે. હવે કિરણભાઈ, મને પ્રશ્ન એ થાય કે સ્માર્ટ સિટી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ભારતમાં અવનવા સ્માર્ટ સિટી મિશનનો પ્રારંભ થઈ ગયો છે અને બનવા જઈ રહ્યા છે, ત્યારે આ સ્માર્ટ સિટીમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલનું મહત્વ કેટલું છે? મ્યુનિસિપલ સોલિડ વેસ્ટના નિકાલ કરતાં પણ બાયોમેડિકલ વેસ્ટનું નિકાલનું મહત્ત્વ વધુ છે. ઓનલી થિંગ કે બાયોમેડિકલ લોકોને એટલો ધ્યાને નથી આવ્યો, કારણ કે જ્યારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટની વાત થાય એટલે કે ઘરની વાત છે, એ સામાન્ય પ્રજાનો પ્રશ્ન છે. બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલ્સનો પ્રશ્ન છે અને હોસ્પિટલ્સ આ કાયદો ફોલો કરે છે. એટલે સ્માર્ટ સિટી લેવલે જ્યારે પેરામીટર્સમાં પોઈન્ટ્સ આપવાના હોય ત્યારે હંમેશા કોઈ પણ સિટી
બાયોમેડિકલ વેસ્ટ માટેના 100% પોઈન્ટ્સ લેતું જ હોય છે, કારણ કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો તો ત્યારે પણ આ જ કામ કરતા હતા. ખૂબ જ કિરણભાઈ વાત તમે સારી વાત કરી. તો મારે હવે એ જાણવું છે કે ખાસ કરી અને જે અલગ અલગ પ્રકારના જે રોગો થાય છે બાયોમેડિકલ વેસ્ટના ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલનો જે વેસ્ટ છે એમાંથી આપણે હમણાં જ કીધું કે ભાઈ અત્યારે એનું પ્રોપર નિકાલ વ્યવસ્થિત થાય છે એટલા માટે રોગો ઓછા થાય છે, બીજા દર્દીઓ જોવા નથી મળતા. પણ આપણે એ વસ્તુની તમે મને માહિતી આપો કે આવા વેસ્ટથી કયા પ્રકારના ઇન્ફેક્શન, દાખલા તરીકે સિરિંજ નીડલ જો કોઈને ટચ થઈ જાય લાગી જાય તો HIV નું પ્રમાણ વધી જતું હતું, તો એવા કયા કયા રોગો થઈ શકે એ વિશે દર્શકોને માહિતી આપશો? અરુણભાઈ, આમાં આપણે બ્રોડલી ક્લાસિફાઈ કરીએ ને તો હવાજન્ય રોગ, દાખલા તરીકે ફ્લૂ, ટ્યુબરક્યુલોસિસ. જો ટ્યુબીવાળા દર્દીનો વેસ્ટ પ્રોપરલી ડિસ્પોઝ ન થયો હોય અને એના કારણે હવામાં એના જંતુ ભળી અને બીજા દર્દીને ઇન્ફેક્શન કરી શકે. પછી આવે છે પાણીજન્ય રોગ, કે પાણી કન્ટામિનેટ થાય કોઈ પણ રોગીસ્ટના ઓલાથી, વેસ્ટથી, કે એ થૂકો કે એનું સ્ટૂલ કે એનું યુરિન જ્યારે પાણીને કન્ટામિનેટ કરે તો એ થાય. ત્રીજું ખોરાકજન્ય, કે આવા જ પ્રકારના વસ્તુઓ પર બેસી જંતુઓ લઈ અને ખોરાક ઉપર વેક્ટર માખી કે એ બેસે અને તમારા શરીરમાં આવે અને રોગ પેદા કરે. અને ચોથું છે એ આ પ્રકારનો વેસ્ટ ઇમ્પ્રોપર ડિસ્પોઝ થયો હોય તો એના કારણે હવામાં ટોક્સિક અને કાર્સિનોજેનિક ગેસીસ ફેલાય, જેના કારણે લંગનું કેન્સર, અસ્થમા આ પ્રકારના દર્દો પણ થઈ શકે. જી બિલકુલ, ખૂબ જ સરસ માહિતી આપી કે બાયોમેડિકલ વેસ્ટનો જો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો તેનાથી એક ગંભીર રોગચાળો પણ ફેલાઈ શકે છે, જેના માટે એનું મેનેજમેન્ટ ખૂબ જ અગત્યની વસ્તુ છે. હવે કિરણભાઈ, મને પ્રશ્ન એક થાય કે સામાન્ય જનતા જો ક્યારેય એના ધ્યાને આવે કે આ તો બાયોમેડિકલ વેસ્ટ છે અને એનો બરોબર નિકાલ નથી થયો, કોઈના ધ્યાનમાં આવે, સામાન્ય જનતાના ધ્યાનમાં કે અહીંયા હોસ્પિટલ કે જે કે ડોક્ટર છે તે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યો છે, તે આવા સમયે એક જનતા, એક જાગૃત નાગરિક તરીકે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કેવી રીતે સંપર્ક કરવો જોઈએ અને એ શું પગલાં લેવા જોઈએ? હવે 2002થી આ કામ કરતો હોવાથી મારો અનુભવ એવો છે કે સમજુ ને સારી જનતા ઘણીવાર ટર્મિનલ દર્દીઓને ઘેર રાખ્યા હોય, ઘેર બાટલા ચડાવતા હોય, ઇન્જેક્શન આપતા હોય, ડ્રેસિંગ થતા હોય. આ સંજોગોમાં એ લોકો અમને ફોન કરતા હોય છે અને અમે લોકો અમારી સામાજિક જવાબદારી સમજી અને એમને ઘેરથી પણ એ વેસ્ટ પિકઅપ કરીને પ્રોપરલી ડિસ્પોઝ કરી દેતા હોઈએ છીએ. એટલે આજે પણ ફરીથી હું સમગ્ર સમાજને કહું છું કે આ પ્રકારનું તમારે ઘેર થતું હોય તો તમારે કોઈ ખર્ચ નથી કરવાનો, અમને ફોન કરજો. તમારે ત્યાં અડધો કિલો, 1 કિલો, 2 કિલો વેસ્ટ હશે તો કંપની એની સામાજિક જવાબદારી સમજી, શહેર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સમજી અને ડિસ્પોઝ કરી જ આપે છે. નંબર 2, અને આનો ટ્રેક રેકોર્ડ છે, ઘણા બધા દર્દીને ત્યાં અમે આ રીતે કરેલ છે. નંબર 2, કે જ્યારે જાહેર જનતામાં કોઈ ફેંકે છે ત્યારે ખરેખર તો હું એમ કહું કે બહુ મોટો ગુનો કરે છે અને આવા સંજોગોમાં જનતાને ખ્યાલ આવે તો અમે કોઈ ઓથોરિટી નથી, એટલે એ લોકોએ ઓથોરિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જ જાણ કરવી પડે અને એ લોકો અમને ઓર્ડર આપે કે આ જગ્યાએ વેસ્ટ પડ્યો છે તો પ્રોપરલી પિકઅપ થાય, એ જગ્યા પ્રોપર ડિસઇન્ફેક્ટ થાય એવી વ્યવસ્થા કરો. જી બિલકુલ. ચાય પે ચર્ચામાં દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરી બાયોમેડિકલ વેસ્ટની. બાયોમેડિકલ વેસ્ટ શું હોય છે, એના કેટલા પ્રકાર હોય છે, એનાથી કયા કયા રોગચાળો થાય છે, તેમજ આ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે કેવી રીતના નિકાલ થાય છે, આ બાયોમેડિકલ વેસ્ટથી જે પેરામેડિકલ સ્ટાફ છે, ડોક્ટર છે, તેમને કેટલો ભય છે, તેમજ આ કોરોના કાળમાં બાયોમેડિકલ વેસ્ટને કેવી રીતના નિકાલ કરવામાં આવે છે, તેમજ એક જાગૃત જનતાએ આ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય અને સમાજને એક બહુ મોટા રોગચાળાથી બચાવી શકાય તેના માટેની પૂરેપૂરી આપણે માહિતી મેળવી. તો કિરણભાઈ, તમે એક છેલ્લે દર્શક મિત્રોને શું સૂચના આપવા માંગો? યોગિતભાઈ, હું ખાસ એક વસ્તુ એડ કરવા માંગુ છું. બાયોમેડિકલ વેસ્ટ 2002થી આમાં હું ઇન્વોલ્વ છું, જોઉં છું, કામ પણ કરી રહ્યો છું. પણ અત્યારના સંજોગોમાં ખાસ કરીને મારે જાહેર જનતાને એટલું જ કહેવાનું છે કે તમે તમારી સલામતી રાખો, માસ્ક વાપરો, 100% વાપરવો જ જોઈએ.
પણ એ યોગ્ય રીતે એનો નિકાલ થાય એના માટે કોર્પોરેશને વ્યવસ્થાએ કરી છે, એમાં આપો. નંબર 2, જેટલો હોસ્પિટલ સ્ટાફ છે એને ધૃણાની નજરથી ન જોવો. આજે એવું પણ થઈ ગયું છે કે હોસ્પિટલ સ્ટાફ રહે છે તો એને આગો રાખો. એ લોકો સેવા કરે છે. નંબર 3 કે અત્યારે જે આ વેસ્ટનું કામ કરનારા છે, ભલે પછી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ હોય કે બાયોમેડિકલ વેસ્ટ હોય, એ બધાને ખરેખર તો આપણે સલામ કરવી જોઈએ કે એસી સ્ટુડિયોમાં બેસીને બોલવું કિરણભાઈ માટે ઇઝી છે, પણ 1200 ડિગ્રીએ 8 કલાક પીપીઈ પહેરી અને 1200 ડિગ્રીના ટેમ્પરેચરમાં કામ કરનારા જે યોદ્ધાઓ છે ને, એના તરફ તમે એકવાર સલામ કરો અથવા માનની દ્રષ્ટિએ જોવો અને તમારી જવાબદારી સમજી આ જે પેન્ડેમિક વિશ્વ મહામારી ફેલાણી છે એની સામે આપણે ખુદ જ ધ્યાન રાખીએ. આપણને પગમાં વાગતું હોય તો પૃથ્વી મઢવા નથી જવું, આપણે ચંપલ પહેરીએ. સૌને શુભેચ્છા અને પ્રભુ બધાને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ કિરણભાઈ અને અરુણભાઈ આપણને ખૂબ જ સારી એવી બાયોમેડિકલ વેસ્ટની માહિતી આપી. તે બદલ કિરણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તેમજ અરુણભાઈ તમારો પણ આ ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ અવનવા વિષય સાથે અમે તમને ફરીથી મળશું ચાય પે ચર્ચામાં. ત્યાં સુધી જોતા રહો અબ તકનો આ સ્પેશિયલ પ્રોગ્રામ. હું યોગિત રજા લઉં છું. જોતા રહો ચાય પે ચર્ચા.